ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ધીમે ધીમે થઈ રહ્યો છે ઘટાડો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 1204 કેસ નોંધાયા તો 1338 દર્દી કોરોનાને માત આપી સાજા થયા. 24 કલાક દરમિયાન જે નવા કેસ નોંધાયા તેમાં 704 કેસ 8 મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 251, સુરત શહેરમાં 158, વડોદરામાં 117, રાજકોટમાં 98, જામનગર શહેરમાં 30, ભાવનગર અને જૂનાગઢ શહેરમાં 14, ગાંધીનગર શહેરમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા તો અમદાવાદ જિલ્લામાં 9, સુરત જિલ્લામાં 20, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ જિલ્લામાં 28, જામનગર જિલ્લામાં 19, ભાવનગર જિલ્લામાં 14, જૂનાગઢ જિલ્લામાં 13, ગાંધીનગર જિલ્લામાં 34, અમરેલીમાં 20, સુરેન્દ્રનગરમાં 17, બોટાદમાં 1, કચ્છમાં 33, મોરબીમાં 20, ગીર સોમનાથમાં 8, પોરબંદરમાં 3, દેવભૂમિ દ્વારકામાં 5, મહેસાણામાં 43, પાટણમાં 18, બનાસકાંઠામાં 15, સાબરકાંઠામાં 23, અરવલ્લીમાં 6, ભરૂચમાં 11, વલસાડમાં 2, દાહોદમાં 29, પંચમહાલમાં 10, મહીસાગરમાં 6, નર્મદામાં 12, ખેડામાં 22, આણંદમાં 11, છોટાઉદેપુર અને તાપીમાં નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા. રાજ્યમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંકડો 2,26,500 પાર પહોંચી ચૂક્યો છે. વાત મૃત્યુની કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 12 દર્દીના મૃત્યુ નિપજ્યા, જેમાં અમદાવાદ શહેરમાં 5, સુરત શહેરમાં 2, રાજકોટ શહેર, આણંદ, મહેસાણા અને નવસારી તથા વડોદરા જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ નિપજ્યું છે. રાજ્યમાં હવે કુલ મૃત્યુઆંક વધીને 4,160 પર પહોંચ્યો છે. 24 કલાક દરમિયાન રાજ્યમાં 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં થયેલા કુલ ટેસ્ટની સંખ્યા વધીને 86,13,000 પાર પહોંચી છે. તો એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13,481 પહોંચી છે. રાજ્યમાં હાલ 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે.